આજે રોજે રોજ સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે શિક્ષણની વ્યવસ્થા કેટલી ખરાબ થઈ ગઈ છે. ખેડૂતોને આંદોલન કરવું પડે છે, આદિવાસીઓને આંદોલન કરવું પડે છે અને શિક્ષણ માટે આપણે ભૂખ હડતાળ પર ઉતરવું પડે છે. જે લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થથી ઉપર આવીને દેશ અને સમાજના હિતમાં પોતાની વાત લોકતાંત્રિક રીતે રાખે છે તેનું સાહસ આપને પ્રેરણા આપે છે. જ્યારે એક વૈજ્ઞાનિકને શિક્ષકની આ ખરાબ સિસ્ટમ સામે સંઘર્ષ કરવો પડે, ભૂખ હડતાલ પર ઉતરવું પડે, તો આ સમસ્યા શિક્ષાના અભાવની નથી પરંતુ આ ખરાબ સિસ્ટમની છે. તો આ નીટના પેપરોના કારણે હાલ જોયું તમે કેટલા બાળકોએ આત્મહત્યા કરી લીધી. એ બાળકોના સપના હોય છે, મા બાપના એના સપના હોય છે. તો આ શિક્ષણની ખરાબ સિસ્ટમ માટે લડવું પડે એ શું ગુનો છે? આ વાંકચૂક સરના નથી બાળકોએ નીટની પરીક્ષા આપી, એ લડે છે તો આપણા બાળકો માટે લડે છે. તો આ ખરાબ સિસ્ટમના કારણે કાલે તમારું બાળક પણ હોય અને મારું બાળક પણ ભોગ બની શકે છે. તો આ માટે આપણે આ શિક્ષણની ખરાબ સિસ્ટમ માટે અવાજ ઉઠાવવાની ખાસ જરૂર છે. સત્તામાં ભલે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે ગમે અન્ય પાર્ટી હોય, જો દેશના હિત માટે કોઈ નિર્ણય લેવા માટે આવે તો તેનું આપણે હિત માટે હોય તો તેનું આપણે સમર્થન કરવું જોઈએ. અને જો નિર્ણય દેશ હિતના વિરુદ્ધમાં હોય તો તેનો ખુલીને વિરોધ કરવો જોઈએ. લોકો માટે આપણે દેશભક્ત બનવાનું છે, અંધભક્ત નથી બનવાનું. જ્યારે સરકાર સાંભળવાનું બંધ કરી દે છે ત્યારે સવાલ પૂછવો ખૂબ જ જરૂરી છે. સવાલ ફક્ત વાંકચૂક સરનો નથી પરંતુ આપણી સરકાર અને આપણી અવાજનો છે, જે સચ્ચાઈ અને હક માટે ઉઠે છે. જ્યારે સાચું બોલવાવાળા ચૂપ થઈ જાય છે ત્યારે દેશને બદલશે કોણ? જે દેશમાં શિક્ષણ માટે ભૂખ હડતાલ કરવી પડે છે તો શું આપણે દેશમાં વિકાસની ઉમ્મીદ કેવી રીતે કરશું? આ સોનમ વાંગચુકના સમર્થનમાં ઊભા રહેવું એ ફક્ત એક વ્યક્તિનું સમર્થન નથી પરંતુ આપણા શિક્ષણ વ્યવસ્થાની આ પારદર્શિતા, ઈમાનદારી અને યુવાનોના ભવિષ્યની અવાજ માટે સમર્થન છે. આજે તમે જોઈ શકો છો સૌ કોઈ પોતાના હક માટે લડવા તૈયાર છે પણ ડરે છે, બોલતા બીએ છે. એટલી આ હદે તાનાશાહી છે. આપણે આજે આ સિસ્ટમ, ખરાબ સિસ્ટમ માટે સપોર્ટ કરવાની ખાસ જરૂર છે. આઈ સપોર્ટ વાંગચુક સર.